દિનેશભાઈ, સ્વાગત છે આપનું નિર્ભય ન્યૂઝમાં. દિનેશભાઈ, પહેલા તો કારણ જાણવું છે, કેમ કે અત્યારે ચૂંટણીની જે પદ્ધતિઓ, જે પ્રક્રિયાઓ જે છે તે મોટાભાગે શરૂ થઈ ચૂકી છે. યાદીઓ જાહેર થવા લાગી છે અને પ્રચાર પણ ધીરે ધીરે શરૂ થઈ ગયા છે. એવામાં હવે ઉચિત અરજી કરવાની શા માટે જરૂર પડી? ગુજરાત હાઈકોર્ટમાં અમારી અરજી છેલ્લા 6 મહિનાથી ચાલુ હતી અને અમે ઝવેરી કમિશનના રિપોર્ટને પબ્લિશ કરવા માટે રાજ્ય સરકાર પાસે માંગણી કરી હતી. ઝવેરી કમિશનના ભલામણોના આધારે 27% અનામત ગુજરાત રાજ્યની અંદર દાખલ કરવામાં આવ્યું છે એવું રાજ્ય સરકારે એક ઓર્ડિનન્સ બહાર પાડ્યું હતું અને એ ઓર્ડિનન્સને અમે ચેલેન્જ કર્યું હતું કે ઝવેરી કમિશનના રિપોર્ટને અમને બતાવવામાં આવે, ઝવેરી કમિશને કઈ રીતે રિપોર્ટ બનાવ્યો છે અને કઈ રીતે વસ્તીના આંકડાઓનો આધાર લીધો છે એ અમને ન બતાવતા અમે નામદાર હાઈકોર્ટમાં અરજી કરેલી હતી. અને એ હાઈકોર્ટમાં અરજી અમારી 6 મહિના સુધી એની સુનાવણી ચાલ્યા પછી અમે ગઈ 28 તારીખે એ હાઈકોર્ટમાં અમારી અરજી રિજેક્શન કરવામાં આવી અને એ રિજેક્શનના આધારે અમે સુપ્રીમ કોર્ટમાં નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો ભંગ થયો છે એવી રીતે અમે નામદાર સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. અરજી અમે ગઈ 1 તારીખે કરી હતી ને આવતીકાલે એનું પ્રથમ હિયરિંગ સવારમાં 10 તારીખે કરવામાં આવશે. એટલે નામદાર સુપ્રીમ કોર્ટમાં અમારી જે વિગતવાર અરજી છે એમાં અમે 27% અનામતની કઈ રીતે આંકડાઓ નક્કી કરવામાં આવ્યા, કઈ રીતે એની સીટોની ગણતરી કરવામાં આવી, કઈ રીતે વસ્તીના આધારો લેવામાં આવ્યા, એ માંગણી અમે નામદાર સુપ્રીમ કોર્ટ પાસે કરી છે. કારણ કે નામદાર સુપ્રીમ કોર્ટનો જે વિકાસ ગવલી અને કે કૃષ્ણમૂર્તિનું જે જજમેન્ટ છે જેના આધારે રાજ્ય સરકારે ઝવેરી કમિશનની નિમણૂક કરી હતી, એ ઝવેરી કમિશનના નિમણૂક કરવા ખૂબ જ ખોટી રીતે ભંગ થતા હોય એવું અમારું માનવું છે. એટલે અમે નામદાર સુપ્રીમ કોર્ટને અરજી કરી છે કે ઝવેરી કમિશનનો રિપોર્ટ પબ્લિશ કરવામાં આવે અને રાજ્યની અંદર જે 27% અનામત દાખલ કરવામાં આવી છે એ ગુજરાત રાજ્યની સબ કેબિનેટ કમિટી દ્વારા કરવામાં આવી છે, જે બંધારણની વિરુદ્ધમાં છે. એટલે અમે બંને બાબતોને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે કે જ્યાં સુધી આ નીતિનો સ્પષ્ટતા ન થાય, આ નીતિની અમલવારીનો સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ પાલન ના થાય ત્યાં સુધી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનામતની નીતિ દાખલ ના કરવી અથવા ચૂંટણી ઊભી રાખવી. એટલે અમે હાલના તબક્કે નામદાર સુપ્રીમ કોર્ટમાં 2 બાબતની અરજી કરેલી છે કે જ્યાં સુધી અનામત નીતિ નક્કી ના થાય ત્યાં સુધી ચૂંટણી બંધ રાખવામાં આવે, અને બીજી બાબત કે જ્યાં સુધી નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો ભંગ થાય છે ત્યાં સુધી રાજ્ય સરકાર એની અમલવારી કાયદેસર રીતે કરે એવી અમારી માંગણી છે. બિલકુલ દિનેશભાઈ, પરંતુ અત્યારે ચૂંટણીની જે પ્રક્રિયાઓ રાજ્યભરમાં ચાલી રહી છે ત્યારે એવા સમયે હવે આ અરજી કરવી કેટલી યોગ્ય? બેન, અમે અરજી તો 8 મહિના પહેલા કરેલી છે અને સમયાંતરે જ્યારે ઝવેરી કમિશનનો રિપોર્ટ બહાર પાડવાની વાત થઈ, 27% ઓબીસી દાખલ કરવાની વાત થઈ, ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યું, રોસ્ટર પદ્ધતિ બહાર પડી, શહેરી વિકાસ અને પંચાયત વિભાગમાં પણ અમે વાંધાઓ રજૂ કરેલા છે, પણ ક્યાંય પણ અમારી અરજીને ધ્યાને લેવામાં આવી નથી. એટલે અમને અત્યારે જે સીટોની ફાળવણી થઈ છે, જે રોસ્ટર લાગુ થયું છે ચૂંટણી સમયે, એટલે અમે ચૂંટણી પંચને પણ આ બાબતના વાંધાઓ રજૂ કર્યા હતા. પરંતુ અત્યારે જ્યાં બિન અનામત વર્ગની વસ્તી વધારે છે ત્યાં પણ અનામત સીટો ફાળવી દેવામાં આવી છે, જે રોસ્ટર ક્રમાંકની વિરુદ્ધમાં થાય છે. એટલે અમે કોઈ રિઝર્વેશનની વિરુદ્ધમાં નથી, કોઈ અનામત નીતિની વિરુદ્ધમાં પણ નથી, પરંતુ જે અનામતની નીતિના નિયમો મુજબ જે ફાળવણી થવી જોઈએ એના બદલે નીતિનો ભંગ થયો છે ત્યાં અમે એનો સુપ્રીમ કોર્ટમાં દાદ માંગી છે. બિલકુલ દિનેશભાઈ, પહેલા 10% અનામત જ લાગુ હતી અને એ 10% જ હતી એટલા માટે જે ઓબીસી વર્ગ જે છે, જે સમુદાય છે, એમને પ્રતિનિધિત્વ ઓછું મળતું હતું. તો હવે એમને પ્રતિનિધિત્વ વધારે મળે એમાં શું વાંધો હોઈ શકે? કેમ કે બાકીની જે 50% જે બેઠકો છે તેમાં સપણ ઉમેદવારોને જો યોગ્ય રીતે ટિકિટ અપાય છે, હવે આપ કહી રહ્યા છો કે ઘણી વખત કદાચ બિન અનામત વર્ગ જે છે એની બેઠકો ઉપર પણ અનામત વાળાની ટિકિટ આપી દેવાય છે, તો કયા વિસ્તારો એવા આપને લાગે છે કેવું થયું છે? બેન, મુખ્ય વાત હું આપને ફરીથી કહું કે 27% અનામત નીતિ સામે વાંધો નથી, પણ સુપ્રીમ કોર્ટે જે 27% અનામત આપવાની જે વાત કરી છે, જે ઓબીસી વર્ગને અન્યાય થતો હોય તો ગુજરાતની અંદર 146 જ્ઞાતિઓ ઓબીસી ની અંદર આવે છે. એ ઓબીસીમાં પોલિટિકલી જે બેકવર્ડનેસ ધરાવે છે, નહીં કે શૈક્ષણિક અને રોજગાર, જે પોલિટિકલી બેકવર્ડ જે જ્ઞાતિઓ ધરાવી રહી છે પછાતપણું, એ જ્ઞાતિઓને આગળ લાવવા માટેની સરકાર રાજ્યની નીતિ છે. પરંતુ આમાં જ્યાં ઓબીસીની વસ્તી નથી, જ્યાં સામાન્યની વસ્તી છે ત્યાં ઓબીસી સીટો ફાળવવામાં આવી છે, જ્યાં ઓબીસીની વસ્તી છે ત્યાં સામાન્ય સીટો ફાળવવામાં આવી છે, જેના લીધે અસમાનતા ઉભી થઈ છે. બીજી બાબત એ છે કે રાજ્યએ સરકારે 27% અનામત ફાળવે, 15% ફાળવે કે 50% ફાળવે,
વિષય એ નથી. વિષય એ છે કે એ રોસ્ટરની પદ્ધતિ મુજબ, એટલે કે એની અમલવારી કયા સીટો પર કરવાની છે એનું સુપ્રીમ કોર્ટે ખૂબ જ વિવરણપૂર્વક ગાઈડલાઈન આપેલી છે અને જેની અમલવારી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી નથી. તો આ અંગે તમે આગળ રજૂઆતો કરી રાજ્ય સરકારમાં? બેન, અમે રાજ્ય સરકારને વારંવાર 2022 થી રજૂઆત કરતા આવ્યા છીએ અને તમામ વસ્તુ કાગળમાં, લેખિતમાં અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનના ધ્યાને રાખીને અમે રજૂઆતો કરેલી છે, પરંતુ રજૂઆતોને ધ્યાને લેવામાં આવી નથી, એટલે અમારે નામદાર સુપ્રીમ કોર્ટમાં જવું પડ્યું છે. બિલકુલ. હવે આવતીકાલે જ્યારે સુનાવણી છે દિનેશભાઈ, તો શું આપને કેટલા ચાન્સીસ લાગી રહ્યા છે? કેમ કે પ્રક્રિયાઓ જે છે એ રાજ્યમાં અત્યારે શરૂ છે અને એવા સમયે જ્યારે આપ રોક લગાવવાની જો માંગ કરો છો, તો એનાથી ગામડાઓના જે વહીવટ છે એને પણ અસર પડશે, કેમ કે 5 વર્ષ બાદ ચૂંટણી યોજાતી હોય છે અને 10,000 જેટલી બેઠકો છે. એટલે આપ વિચાર કરો કે કેટલા બધા જે ગામડા જે છે, જે આપણા વિસ્તારો, જે પ્રદેશો જે છે, તેનું જે પ્રતિનિધિત્વ તેને મળવાનું હતું ચૂંટણી પછી, એ અટકી જશે. કેમ કે પછી આગળ જતા કેવી રીતે, ક્યારે ચૂંટણી યોજાશે એ બાબતે પણ કોઈ કહી શકે નહીં. તો એ ગામડાઓ જે છે એના વહીવટને નુકસાન પહોંચવાનું છે. અમે ચૂંટણી રોકવા માટે અરજી કરેલી છે, પરંતુ અમારી 2 વાત એમાં સાથે જોડાયેલી છે કે રાજ્ય સરકાર જેમ પહેલા ચૂંટણી કરતી હતી એવી રીતે ચૂંટણી કરે, જ્યાં સુધી ઝવેરી કમિશનના રિપોર્ટને પબ્લિશ કરવામાં ના આવે. એટલે કે અત્યાર સુધી રાજ્યની અંદર 10% અનામતની જોગવાઈ હતી, એ રીતે ચૂંટણી કરે, યા તો સરકાર તાત્કાલિક એનો સર્વે કરી અને પછી ચૂંટણી કરે. અચ્છા, કેવા પ્રકારે સર્વે કરવો જોઈએ? કે આપનો જે છે જે વરુણભાઈએ નામદાર પણ સુપ્રીમ હાલમાં કોર્ટે વિકાસ ગવલીના જજમેન્ટમાં હમ, સુપ્રીમ કોર્ટે જે કે એમ કૃષ્ણમૂર્તિના જજમેન્ટના આધારે જે કમિશન બનાવવાનું થયું છે અને કમિશનને ટ્રિપલ ટેસ્ટના ઇમ્પેરિકલ ડેટા આપીને રાજ્ય સરકારને ભલામણ કરવાની છે કે રાજ્યની અંદર આ વિસ્તારોની અંદર આટલા અનામતની ઓબીસીને સીટો આપવી જોઈએ, એ ભલામણો જાહેર કરવામાં આવે અને પછી અનામતની નીતિ જાહેર કરવામાં આવે. હા, એટલે પણ અત્યારે જો સર્વે કરવા બેસે તો ચૂંટણી પાછી ઠેલાઈ જશે. એટલે એ પણ બેન, આ તો સમય 3 વર્ષ પહેલા રાજ્ય સરકારને કહેવામાં આવ્યું હતું, 2022માં કહેવામાં આવ્યું હતું અને રાજ્ય સરકારે 2023માં ઝવેરી કમિશનનો રિપોર્ટ પણ પબ્લિશ નથી કર્યો. આજે 3 વર્ષથી અમે રાહ જોઈ રહ્યા છીએ અને રાજ્ય સરકાર ચૂંટણી કરવાની ઉતાવળ કરી રહી છે, તો સર્વે કરવાની પણ ઉતાવળ કરી રહી. અચ્છા, મેં તમને એવું પણ પૂછ્યું દિનેશભાઈ કે કયા એવા વિસ્તારોમાં આપને એવું લાગી રહ્યું છે કે બિન અનામત વર્ગને મળવી જોઈતી હતી, પણ એના બદલે અનામત વર્ગના ઉમેદવારોને ટિકિટ અપાઈ છે? બેન, કોને મળવી જોઈએ તે બહુ મહત્વનું નથી. સુપ્રીમ કોર્ટે હમ, બહુ સ્પષ્ટ કીધું છે કે જ્યાં ઓબીસીની વસ્તી વધારે છે અને હમ, ત્યાં ઓબીસીની સીટો સિક્યોર કરવામાં આવે. એટલે કે હમ. ઓબીસીની સીટો હોય ત્યાં ઓબીસીને સિક્યોર કરી દેવામાં આવે અને જો શોર્ટફોલ થાય, એટલે કે એમાં પણ સીટો ઘટે, તો ઓપન કેટેગરીની સીટો હોય ત્યાં જવું જોઈએ. પરંતુ જે રાજ્ય ચૂંટણી પંચે રોસ્ટર પદ્ધતિ લાગુ કરી છે એમાં અબકવાટા મુજબ કર્યું છે. વસ્તીના આંકડાઓ કોઈ લેવામાં આવ્યા નથી. આલ્ફાબેટિક એબીસીડી પ્રમાણે ગામો નક્કી કરવામાં આવ્યા છે કે જેના લીધે ઓપન વસ્તી ધરાવતા ગામની અંદર ઓબીસીની સીટ ફાળવણી થઈ છે અને ઓબીસીની જે વસ્તી ધરાવે છે એ ગામની અંદર સામાન્ય સીટ ફાળવણી થઈ છે. અચ્છા, તો હવે જ્યારે આવતીકાલે સુનાવણી છે અને કદાચ જો એવું થાય છે કે તમારી તરફેણમાં જો એ સુનાવણીમાં જે તે પરિણામ છે નથી મળતું આપને, જે આપની અપેક્ષા છે એ મુજબ નથી થતું, તો પછી આગળ જતા શું આયોજન, શું રણનીતિ? અમે એના માટે સુપ્રીમ કોર્ટમાં કાયમી અરજી દાખલ કરીશું અને જે સુપ્રીમ કોર્ટે જે નીતિ નિયમો બનાવ્યા છે તેમાં અમે પાર્ટી તરીકે જોઈન થઈશું. અચ્છા, ઠીક છે દિનેશભાઈ, નિર્ભય ન્યૂઝ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.